કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। કલા ઉત્સવને વિકસાવવા માટે સરકાર દ્વારા ખાસ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને તેને લઈ આજે વડોદરા શહેરના યાકુતપુરા ખાતે આવેલ MES બોયઝ હાઈસ્કૂલ ખાતે SVS 4ના કલા ઉત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ SVS 4માં 70થી વધુ શાળાઓનો સમાવેશ થાય છે, જેમાં દરેક શાળાના પ્રથમ ક્રમાંકે આવનાર વિદ્યાર્થીને QDC લેવલે કલા ઉત્સવમાં મોકલવામાં આવે છે। આ કલા ઉત્સવ શહેર લેવલે કરવામાં આવતી હોય છે, જેને લઈ આજે MES બોયઝ હાઈસ્કૂલ ખાતે કલાને વિકસાવવા માટેનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જજીસ તરીકે અહેમદભાઈ તથા રાઠોડ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હોવાનું શહેરના SVS 4ના કન્વીનર અને MES બોયઝ હાઈસ્કૂલના આચાર્ય શ્રી દ્વારા જાણવા મળ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। घुंघरुओं के सुर चढ़ेंगे छत की हर मुंदेर से, सीढ़ियां चढ़ते वो पहने हुए पायल कभी। घुंघरुओं के सुर जगेंगे छत की हर मुंदेर से। એટલે સુર દરેક વસ્તુ માટે। गुड मॉर्निंग। मेहंदी देवा चाहे कोई दुतंत्र वास्तु होय, कोई तार होय, सितार होय, नहीं पण होय, एक सुरनो असर जनेता तो आपकी किस्मत है। हर तरन्नुम में मिली है तेरी आवाज मुझे। तरन्नुम એટલે गीत, कोई पण गीत होय, कोई पण रचना होय, એને तरन्नुम કહેવાય। हर तरन्नुम में मिली है तेरी आवाज मुझे, एक ही नगमा सुनाता है हर एक साज मुझे। એટલે આ સાજ જે છે એ બધા એ સંગીત તો ખરેખર સાધના છે અને આ સાધનાને આ નાના ભૂલકાઓ જે રીતે આપણી વચ્ચે પ્રસ્તુત કરી રહ્યા છે એ કાબિલે દાદ છે। એવા જ એક નામને સૈયદ રૂહીના મઝહર અલીને હું આપની વચ્ચે પ્રસ્તુત કરું છું। સૈયદ રૂહીના મઝહર અલી। रात रे मेहंदी रंग लागियो, मेहंदी देवा रंग लागियो, नानो दियरियो लाडको ने, नानो दियरियो लाडको ने काई लाव्यो, मेहंदी नो छोड़ रे मेहंदी मेहंदी रंग लागियो, वाटी कुटी ने भरियो, वाट लागियो, मेहंदी देवा भी माड़ में एनो रंग लागियो। सब चढ़तो तेरी શેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, ક્યાં બાજુ યોજવામાં આવ્યો, શું હતું?
હું આચાર્ય MES બોયઝ હાઈસ્કૂલ યાકુતપુરા અને શહેરમાં SVS 4નો કન્વીનર છું. આજે વડોદરા શહેરના SVR 4નો કલા ઉત્સવનો કાર્યક્રમ અહીંયા આયોજિત કરવામાં આવ્યો છે. SVS 4માં 70થી વધુ શાળાઓ આવેલી છે. આ 70થી વધુ શાળાઓના બાળકો પોતાની શાળામાં પ્રથમ ક્રમાંકે પ્રાપ્ત કરી અને પછી QDC લેવલે વિજેતા થયેલા છે. આ QDC કક્ષાએ પણ વિજેતા થયેલા વિદ્યાર્થીઓ વચ્ચે આજે આ કલા ઉત્સવની સ્પર્ધાનું આયોજન MES બોયઝ હાઈસ્કૂલ યાકુતપુરા વડોદરા ખાતે કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ ક્રમાંકે આવેલા વિદ્યાર્થીઓ આ કલા ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે. આ કલા ઉત્સવ શહેર કક્ષાએ આગળ જે પણ વિજેતા વિદ્યાર્થીઓ હશે તે આગળ જશે અને વિદ્યાર્થીઓમાં કલાને વિકસાવવા માટે અને કલાની વૃદ્ધિ માટે સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને MES બોયઝ હાઈસ્કૂલમાં યાકુતપુરા ખાતે આજરોજ તેનું આયોજન થયું છે. અંદાજે કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હશે? આમાં વિનર ભાગ લેતા હોય છે, એટલે માધ્યમિક કક્ષાએ 6 વિદ્યાર્થીઓ અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ 6 વિદ્યાર્થીઓ એમ દરેક સ્પર્ધામાં ભાગ લેતા હોય એવી 4 સ્પર્ધાઓ છે. એટલે ટોટલ 48 સ્ટુડન્ટ આમાં પાર્ટિસિપેટ કરે છે અને એ ઉપરાંત દરેક શાળામાંથી શિક્ષક આવે છે, એની સાથે વાજિંત્ર અને બધા સાધનો લઈને આવે છે અને વાલીઓ અને માતા પિતા પણ એમાં સહયોગ આપે છે. આમ આ સંપૂર્ણ સ્પર્ધાનું આયોજન થાય છે. આમાં જજીસની ભૂમિકા કોને ભજવી છે? આમાં જજ તરીકે અહેમદભાઈ છે, પછી રાઠોડ સાહેબ છે, જે તે કલાના માહિર લોકો છે તેમનો આમાં ઉપયોગ કરવામાં આવે છે અને એ પોતાનો ન્યુટ્રલ અભિપ્રાય આપી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા હોય છે. શું પરિચય છે? હું આચાર્ય MES બોયઝ હાઈસ્કૂલ યાકુતપુરા વડોદરા અને કન્વીનર SVS 4 जिला शिक्षण अधिकारी की कचेरी वडोदरा. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें